તો બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને બટાટાની ખેતી પણ કરી હતી, પરંતુ ખેડૂતો બટાટાનું વાવેતર કર્યા બાદ હવે મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે એક તરફ ખેડૂતોને બટાટાનો ભાવ નથી મળી રહ્યો, તો બીજી તરફ બટાટાનો સંગ્રહ કરવા માટે એક કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા પણ નથી મળી રહી। ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા બટાટા વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે અથવા તો ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી સીધા બટાટા ખરીદી લે, જેથી તેઓને નુકસાન વેઠવાનો વારો ન આવે। બટાકાનું બમ્પર ઉત્પાદનને કારણે ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા। ખેડૂતોને સ્ટોર કરવા જઈએ તો સ્ટોરોમાં કંપનીના હિસાબે ખેડૂતોને જગ્યા નથી મળતી। એની જગ્યાએ એની સામે કોઈ વેપારી બટાકા ખરીદવા પણ નથી આવતો, અને ખેડૂત જો માર્કેટ ભરીને જાય તો એને પોષણ ભાવ નથી મળતા। તો સરકારે આ વાતને ધ્યાનમાં લઈને જરૂરી પગલાં લેવા જોઈએ કે ખેડૂત મરે ના એવા હિતમાં કાં તો એક્સપોર્ટ કરે, નહીં તો ટેકાના ભાવ જાહેર કરીને બટાકા ખેડૂતો પાસે જ લઈ લે। બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું અત્યારે પોઝિશન એવી છે કે સ્ટોર ભરાઈ ગયા છે, અને સ્ટોરે ભરાવાનું કારણ જે કંપનીઓ હતી બહારની એ કંપનીઓએ ભાડે રાખી અને સ્ટોર ભરી નાખ્યા છે। હવે ખેડૂત મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લઈને વાવેતર કર્યું છે, અત્યારે કોઈ વેપારી લેવા તૈયાર નથી, માર્કેટમાં ભાવ ઉપજતા નથી, સ્ટોરમાં જગ્યા નથી। ખેડૂતો ખરો પરસેવો પાડી અને એને પાક તૈયાર કર્યો છે। ખેડૂતની અત્યારે દશા એવી છે કે આપઘાત કરવાનો એનો વારો આવે એવી છે। આ વર્ષે બટાકાનો બમ્પર ક્રોપ હોવાના હિસાબે કોલ્ડ સ્ટોરેજની અંદર જેટલો સંગ્રહ 70 થી 75% ખેડૂતોએ સંગ્રહ કર્યો છે। અમારી એવી કોઈ કોલ્ડ સ્ટોરેજ માલિકની કોઈ નીતિ નથી કે ખેડૂતોને બટાકા ન લેવા। અમને રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે સબસિડી આપી છે એ અમે ખેડૂતોના હિત માટે જ ઉપયોગ કરીએ છીએ। કોલ્ડ સ્ટોરેજમાં અમારી જગ્યા હોય એટલા બધું ખેડૂતો ના પાડતા નથી, પણ આ સાલ બમ્પર ઉત્પાદનના કારણે જે લેટ વાવેતર કર્યું છે એમના બટાકા બહાર રહી ગયા છે। અત્યારે જગ્યા છે ને અમે નથી લેતા એવું નથી, પણ જગ્યા જ એકચ્યુઅલી કોલ્ડ સ્ટોરેજ અંદર છે નહીં। ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે। મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકીના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે, પણ વર્તમાન સમયની અંદર જે કંપનીઓ અને બહારના જે મોટા વેપારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજ વાળાની સાથે મીટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે, અને પછી બાકીનો જે કંઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે।